ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જાણીએ આજના મુખ્ય તાજા સમાચાર। થરાદના જાણદી ગામની સીમ નજીક આવેલા ભારતમાલા સર્વિસ રોડ પર એસઓજીની મોટી કાર્યવાહી। સ્કોર્પિયોમાંથી ₹7.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। વાવથરા જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધીના ગુના સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાણંદી ગામની સીમમાં આવેલ ભારતમાલા સર્વિસ રોડ પર એસઓજી વાવથરાની ટીમે મોટી કાર્યવાહી કરી હતી। સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાની સૂચના અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી રબારીના માર્ગદર્શન હેઠળ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જે દરમિયાન સાંચોર તરફથી આવી રહેલ સ્કોર્પિયો ગાડી નંબર GJ09BD 1360ને અટકાવી તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1416 બોટલો અંદાજે કિંમત ₹2,89,248 હોવાનું સામે આવ્યું। પોલીસે દારૂ ભરેલ સ્કોર્પિયો ગાડી કિંમત ₹5 લાખ, એક મોબાઈલ ફોન ₹5,000 સહિત કુલ ₹7,94,248નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કાર્યવાહી દરમિયાન એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે। દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત કુલ 4 ઇસમો સામે થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી।